कॉमेडी करो जिला भाई तुम आते हैं आओ बता तो हेड एक माता जी गुड मॉर्निंग बा ना जय माता दी गुड मॉर्निंग बिस्किट खाता चा पीतो यो मैं रुपल ले हड़ा आज पटी जी मतलब पति जी चपाती जी है मी पेलो चार भर है पानी नो हाथी रोटी ने तो सही नहीं हाँ हाँ रोटी गाली हाँ આપણે બે फिर जय माता जी गुड मॉर्निंग आराम उठवान नहीं ना कितना आ जाए खबर है 7 वाग्या 8 आ जाए 7 वाग्या गुड मॉर्निंग चल जुनार हो लगा हम तो है त्या पद्धती जे नाही समजून हाँ मन तो दुख था चो आज न दा रही जा गुड मॉर्निंग जय माता जी नहीं करे नाई बहन तैयार તું આજે વેલો માર જોડે મોડો આવ્યો એવું લાગે हाँ તો જેલો હોઈ ગયેલો ना बस हमले तन तो मैं बाहर जेला ચો બાર છે હું તો અહીં જતો गुड मॉर्निंग जय माता जी चा बनाओ चा बनावा गुड मॉर्निंग जय माता जी ए आखो ने तारीख लिहिला पाहिजे मार पिवाना तो ए दिवाळी चॉप राधरा का दिया हो जय माता जी गुड मॉर्निंग चा पिवा मैं तो नाश्ता था उपवास चालू ગુડ મોર્નિંગ જય માતાજી मस्त હા નાસ્તો કરીએ તારા जमेला मस्त ખેતરમાં જવાનું નહીં આલા बेजवान हा जरा आगे बेजवान બે આ તો ता हूँ करा ગમે તે કામ કરું सारवा राजा है कहता સાત નહીં વાળો ता એટલે વાહણા ને એવું જઈએ नाही तर काढा लोट ने काली लपली હતી દરવા થોડું ગોળનો લોટ કરવાનો हार ચણાનો મિક્સ કરવાનો બધું એલા પછી જઈને બહાર લઈ તારા ખાવું હોય તો મગનું શાક ને રોટલી દૂધ નાખે બરોબર મોડ થાય તાપસ થઈ જઈ नौकरी जाओ चला आगे ખાધું તો નહીં गायत्री दब्बा जय भगवान पासा हाँ बीजू वखत ટિફિન કર્યું ને हाँ પતી ગયા તો પાછા હતા ના રાત વાળા તો ધોઈ નાખ્યા તો ત્રીજી વખત ના ટિફિન હરેશ મારો પપ્પા તો ખાવા બેસી ગયા છે મગનું શાક ના રોટલી કઈ જવાનું છે બાકી છે જ રોપણ એવું એમ ને આજે તો મગનું શાક બનાવ્યું છે બાકી છે હાથ મારે વગર ના જાય હે એમ ના ધોવાનું જો એમ ના ધોવાય જો ના જ જાય ને આ તો આ કચરો જતો હે આ મોય ચેટલો કચરો હે લઠ્ઠો બાજુ હવે ધોવાનું હોય ટ્રેક્ટર ને ચીડીઓ વધી તો આટલી ગોપી કાઢવાની ગમે તે ટ્રેક્ટર આપણે ધોવાનું ધોઈ કાઢીએ થોડી વાર આમાં સાલ લાવવાની છે ખેતરમાં વાળીને તો થોડું થોડું ધોઈ કાઢી માટી કસારો હતો તે ધરું મેળ દીધું અને હું જાઉં ખેતરમાં ટ્રેક્ટર લઈ હા ટ્રેક્ટર લઈને જવાનું
ટ્રેક્ટર લઈને જવાનું છે. ટ્રેક્ટર તો ધોઈ કાઢ્યો પણ પપ્પારી ધોઈ ને એટલે વાંધો નહીં આવે. આજનું વાતાવરણ જો રસવાળા તરમાં આવ્યો ને દાદાને અણસાર વાળે આ બધા વાળી દાદા હાટું જમવાનું લાવ્યો. મશીનથી આ જારી વાળવાનું હે ને ધારું થોડુંક વાદ્યું તે પોણી થોડુંક ઘેરીને રોપી ગાળવાનું. મશીન હમ કરે હે પેલું આવો પથ્થરે થયો પથ્થર બ્લેડમાં ફરતું નહીં. દાદા તઈ વાળે હે સર હું આવી જાઉં ખેતરમાં એમને બધું જમવાનું હમવાનું લાવી દીધું હે વરે આ બધું પુરાવાના પર મેલીને ભાઈ આપણે ઘેર સારી વાળ્યો બધાએ 2 ઓરે વારે મારે વાળ ઉપર થયો હવે આ 2 પાથરા એમને વાળ્યા. હવે આવે એટલે હું લાવું એમનું મશીન હું વાળા લાવું ને આપણે ડોગરમાં પોણી થોડું થોડું છે પેલામ નહીં નેસવાળો દાદો સારવાર રહ્યો છે. બા તો દેખાતો નહીં કઈ જ બીજા ખેતરમાં રસ્તામાં સારા હતી બધી વાળીને હું ઢગલો કરે. આ જારીઓ હતું ઊભું તો વાળી નાખ્યું. દાદાને પાણી બોટલ હતો તે હાલ દીધો અને હું જાઉં થોડુંક પાણી હતું ને ધરું એ કરવા. અમે ધરું રોપવાનું ઉજવણી તો કરી પતી ગયું પણ ખેતરનું કામ તો ચાલુ જ છે. હેડા સાર હોય ને એ બધા હેડાને વારવાની અને દિવસના 10-15 બાર હાથ હોય રોજના. કોઈક દિવસ ગેપ પડી જાય પણ દિવસનો 12 હાથ હોય 10-15 આવે ને ચાલુ થઈ જાય 12 આવે તો જઈએ અમે ખેતરમાં ખેડવા. મશીન લઈને આવો ને તમે પણ મશીન લઈને આવો ને તમે જો પૂરા બધા વાળેલા ટ્રેક્ટર પર ગોઠવ્યા. તબેલો બહુ રમાયા ને જોરાય તો બધા ગોઠવ્યા. એટલા ભારા હે દાદા તમારા? હા હા જારિયાવાળું લઈ લેવાનું. જો ભાઈ 2-3 વાળેલા તે ઉતારવા નહીં અને બરા ઉતારી લીધા અને જો મશીન લઈને આવ્યા. બધા અવાજ બહુ કરે અને આટલું જ હેડે કંટાળી જવાય છેકથી લઈને આવું હોય તો વાદવાની મજા આવે. પણ હા જો આ મશીન ના હાથ તો અમારે કશું કોમ ના થાય. મશીન જોઈએ તો જો દાદાએ ટ્રેક્ટર લીધું હે અને હું બેઠ્યો હું વારા ઉપર અને આપણે ગોમશેરા માતાનું મંદિર જો ઉતરે આ બધા ખાલી કરવાના વેચીને પછી જોરાન નાખવાના. ચકી શું કરે? કશું નહીં, આ મલાઈ જોવાની છે, બિલાડી આવે ના મલાઈ લવા તો વાસણ કે છે એક જ તો પેલા હાટું બેઠો મારે હન ને ભાગ્યમાં ના ના એવું મારા ઘેર કે ઘી નાખી દીધું તો જોઈ લઈએ. ઓહ निकल गया रे घी હેન પ્યોર દેશી અને ફ્રીજમાં મેલો એટલે ઠંડુ થઈ જાય. પવનમાં બાજવા ગાયેલા બાતજવા ગાયેલા બહુ મસ્ત છે. કપડા લઈને તો વરહદા એવો પવન કાઢ હે બરોબર લાવા વરહદ આવ્યો પેલા કપડા લઈ લે બધા ચડ્યો તે લાઈટ જતું રહે એટલે મલાઈ કરીએ ઘી કાઢવાનું છે. ઘી બહુ મસ્ત ઘી બનાવવાનું. તમારે તો હોટલા આવ્યા હો ને લુનાર
તેમાં વધારે ને. કિલો ના કરે કિલો કેટલું ના કરે 500 ગ્રામ ને 500 ગ્રામ પૈસા કઈ કા દેશે ને આમાં વાર લાગે મારે તો મિક્સરમાં કરું તૈયાર રીમ ઉપર આવી જાય મોખણ આ તો કશું વાર લાગે મિક્સર મશીન હે આ ભાઈ એની કેપેસિટી પતી છે ના મિક્સર લઈને રાખ્યા જો જોઈ જ મલાઈ આવી છે ને તૈયારીમાં આવી જાય તને હવે મિક્સર લઈને બેચ તા તૈયારીમાં આવી જાય લીલાબા જો લીલાબા હાથથી મખણ કાઢે આવું ચાંદનું પાણી ઓછું પડતું તે થોડુંક જગમાં પાણી પાડીએ અને આખું ભરી દઈએ અને તપેલી લીલાબાને લાગે 700 ગ્રામ ઘી ના કરવાનું હે ને આ છાસ પીજો લીલાબા ચા ખર્ચાવી બની પીવાવાળા તો જોજે પીવા આરામ આવી જાય ને આવી ભાવ ચાલો નતું આવી એટલે પાણી ને લીધે પેલું પછી મશીન શું કરે તાજી તાજી છાશ પીવે જેવી બા મોરું છે મોરો મસ્ત બાયણે મેં સડવું પડે જેણા ભાઈ બેહી ગયા ઘી કાઢવા શેરો ખાઈને જવાનું હા આજે લીલાબાન ઘેર કેટલા વાગ્યા 4 વાગ્યા હરા 4 મારે શેરો ખાવાનું મારે ઘેર ઘર પણ શું ખબર પેલું મોખણ નહીં કાઢે ડાયરેક્ટ એકું ખાય એટલે આપણે શેરો ખાઈને જવાનું આજે હું ચાકુ બે અમે બે ખાઈ લઉં તમે બધા પેલું ખાઈ લેજો મારે વાર 5-6 મિનિટ જેવું લાગે ને આ બધું તરે બેહી જ હા અને પછી આ ઘી હમણાં તો ગેસ થોડોક ધીમો કરીને પછી જોઈ લેવાનું આ ઘી ઉપર ગામડામાં ભેંસોની કેટલી સેવા થાય તારે મલાઈ થાય દૂધનું લીલાભાઈ બે હે પગ બોલો કરેલા આટલો ગાય પેલી ગાય આજ તો કદ પછી લીલાભાઈ પગ નાઈ ચા થાય છે બપોરની કેવી આદુવાળી કે પછી લસણવાળી બનાવો તાજો છે ને ઘરનું તાજું દૂધ આવી યાર અમે તો થેલીઓને ખાઈએ ને તે ભાવતું જ નહીં દૂધ ઘરનું મજા આવે ઘરની ભેંસનું અમે પોલીસ લાઈનમાં વધવા ને છે બધી જાણતો ને તાજું દૂધ ખાવા તો મળે ગાઈસ દેખો ચાના રસિયાઓ ને ચાનો ટાઈમ થઈ ગયો ચા જોઈએ જ હે બંધણી તમે બધા આ વધાર હમણાં 10 વાર આલે ને તો 10 વાર ચા પી જવાની એક જ વખત હા પીવાનું થાય હવાની નહીં પીતી જણ વગર જરા ઠંડુ થાય એટલે એમ થઈ જાય છોઈ કાઢતા નાખી દેવાની મસ્ત દેખાય એમ દેખાવમાં ને કલર થઈ જાય એટલે જાત જ બસ. થઈ જાય ગરનું એટલે થઈ જાય મસ્ત થઈ જાય ગરનું એટલે પીવું થઈ જાય નાખો ને તો એ ચાલે ના પણ સારું દેખાય મસ્ત ના કેવું કલર કેવો દેખાય મસ્ત દેખાય અડધા નાખે કમ્પ્લીટ થઈ જાય કે થોડી વાર એને જોઈએ ચેવું થઈ ગયું એમ બતાવીએ તમને જો જોતા રહેજો ગાઈસ મારો વિડીયો
ઓય ગાઈસ બહુ બીવે છે હે જો છો બેનું કરીને જો હે આજનું વાતાવરણ જો એટલે માટે નાસ્તો હતો પણ મળતા નહોતા આ મેલ્યો નાસ્તો ખાય હે ઘી રેડી થઈ ગયું કમ્પ્લીટ ઠંડુ બી થઈ ગયું ઘઉં દરા કે પછી કકરા કરે દરા હે તો બધા દરા બાકી તારી કરે તો ગાઈસ બાર હતા પૂરા અડધા વેચી લીધા લીલાભાઈ તો ભેંસો પીવડાવવાનું ચાલુ કરી દીધું લીલાબા મારો મેં દૂધ કાઢ્યું ગાયનું છોકરો રહી ગયો ભેંસનું બાકી ભેંસનું કાઢે પાણી આવ્યું પાણી પડે જો રેલી સાર ખાય નાની પણ આ શું હે આ શું ખાય લીલાભાઈ બધું નાખી દીધું હે લીલું મેં નાખી દીધું આ એકલા બાકી હતી મારું દૂધ કાઢે તો અમને કાઢી રાખ દૂધ આલી લાવું ખેતરમાં કેવું કર્યું હે જો છે ફર હા હા તો જો દોણ ખાવાનું વ્યસ્ત થઈ ગયો બા જમવા બેઠા ચોરીન શાક દૂધ દહીં શાક આ તો છાશ કે દૂધ હે દૂધ દૂધ એમ ને બા તો જમવા બેઠા જો અજવારામાં જ ખાઈ લીધું વહેલા હા પછી હુઈ દેવાનું હા પછી આપણે ગુડ મોર્નિંગ બોલવાનું એટલે ગુડ નાઇટ બોલવાનું ગોળ મારી હા ખાઈલા માતાજી જમી હા મારા મમ્મી દીવા કરી દીધો જો રોટલા બને ચાલુ થઈ ગયા રોટલા તાઈના જ બનાવવાના 4 બનાવવાના બીજી રોટલી કરી જવાનું ને લીલાબા કપડા ધોવા હાર ફાટ આજે મેલ નહીં એટલે સારું હે ને કા સારા નકર સુધી દરેડી પર તો લાલ માટી થઈ ગયું મારા મમ્મી રોટલી કરે લીલાબા ભરવા બેઠા હે પકડા લાગો તા એ તાણ ભરજો સારે ભરવાનું ચાનું સરાઈ રહે એટલે તૈયારી સારે લોટ સાર દેવાના એવો ચો આગળ બોલો બધા જમવાનું સાદા ચોરાનું શાક રોટલો ગાયત્રી બી જમવા બેઠી હે ધરો ઉપાડ્યું દાદા એકલા ઉપાડ્યું કેટલી જોડીઓ 22 મને તો વધારે લાગે મોટું ધરું હે ને દાદા જમવા બેઠા તમે એકલા ધરો ઉપાડ્યું એટલું થઈ જાય કે હજુ ઉપાડું પડે ઉપાડતો ટ્રેક્ટર આવ્યો ગેડી જાય બીજું એક જણો છે એટલે બીજું 25 પડે એ તમે કીધું તો હું આવી જતો પણ હું તો કઈ દાદા છેલ્લો એટલો હે છેલ્લો ડબ્બા તો જમી લીધું અમારા બા બેઠા છે બાકી છે બહુ મસ્તી મોબાઈલમાં ચડે હું જમવા બે જાઉં મારે બાકી હે જમવાનું તો મારા પપ્પાને પપ્પાને જમવા આવવાના એ આવીને જમે હું જમી લઉં પપ્પા લુનારથી જગ લઈને લુનારથી લઈને બોજક તો પાઈ બે લઈને હા બે લેના ત્યારે એવો આરતી થઈ ગઈ પ્રસાદ લીધો ને બધા બેઠ્યા
બધા બેઠા આ બાજુ બેઠા બોલો બોલો. અમદાવાદ થયા ને તમે ના વિદેશથી. એવું પપ્પા હમણાં આવ્યા તમે ભલા જોડે બાઇક પર આવ્યો ભલા બે જમવા બેઠા ચોરીને શાક રોટલો મમ્મી રોટલો બનાવી આલે ગરમ ગરમ ખાય જય માતાજી. ગુડ નાઇટ. થઈ ગયા હોઈ જાઓ આજે તો હજારીને એમ લાવે ને ખેતરમાં તો જવાનું હોય જ હા બા જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ. જોરથી બોલો ને સંભળાય ગુડ નાઇટ. નકર પેલા આપણા સબસ્ક્રાઈબર હે એમને સંભળાય જ ના જોરથી બોલો ગુડ નાઇટ. જય માતાજી. આટલી Bye. રાતે ગયો તાને. મટી છે ને પણ ટ્યુબ લગાવી હે તારે આમ ફરી લાય હાથે વાધી શું કરવાનું ને ખવાય છે તાને. હોઈ જા હેલો બા જય માતાજી જય માતાજી. બીઓલા ફેમિલી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેડી કરો. બીઓલા ફેમિલી બ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને છેલ્લે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. દૂધ જલ્દી નેકરી જાજો, હું જોતી નહીં. બરોબર, ક્લેપ, સ્ટોપ, સ્ટોપ. એ જરા વિકેટ. આ દેખો રમે છે. બોલો ભાઈ થાકીને આવે તો એ હોય છે મમ્મી થાકીને હોય છે ગુડ નાઇટ. જય માતાજી. નાઇટ. જય માતાજી. અમારી બીઓલા ફેમિલી બ્લોગ્સ ચેનલ છે યુટ્યુબમાં. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. તો ગાઈસ અત્યારે 11:30 જેવા વાગ્યા છે અને આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. નવો બ્લોગ કાલે બન્યા રહેજો. જય માતાજી. ગુડ નાઇટ.